તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. નમસ્કાર મિત્રો, ગુજરાતી midday.comની યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. યોગાસન અથવા કોઈપણ શરીરની એક્સરસાઇઝ કરતાં પહેલાં શરીરનું વોર્મ એટલે કે ગરમ હોવું બહુ જ જરૂરી છે. એના માટે આપણે માથાથી લઈને પગ સુધીની એક્સરસાઇઝ જોઈએ, જે તમે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો છો. પહેલાં આપણે શરૂઆત કરશું આપણા નેક લાઇન એટલે કે ડોકથી. એની માટે આપણે પહેલાં ડોકને સાઈડ ટુ સાઈડ, રાઈટ ટુ લેફ્ટમાં ટર્ન કરશું. પછી આપણે ડોકને પૂરા સર્કલમાં ટર્ન કરશું. જે લોકોને વર્ટિગોનો ઇસ્યુ હોય એ લોકો આંખ ખુલ્લી રાખીને આ આસન એટલે કે આ પ્રેક્ટિસ કરી શકે છે. ત્યારબાદ આપણે શોલ્ડર એક્સરસાઇઝ કરશું. શોલ્ડર એક્સરસાઇઝ કરવા માટે આપણે હાથને એલ્બોથી એટલે કે કોણીથી એકદમ સ્ટ્રેટ રાખશું અને સર્કલ મોશનમાં ઘુમાવશું. પાંચ વખત આપણે સીધું અને 5 વખત ઉલટી ડિરેક્શનમાં જવાનું છે. ધ્યાન રહે કે આપણે સર્કલ કરતા વખતે આપણી જે એલ્બો છે એ બેન્ડ ન થાય. ત્યારબાદ આપણે લેશું આપણું સ્ટમક અને સ્પાઇનને વોર્મ કરવા માટે. એની માટે જમણો હાથ સ્ટમક પર અને ડાબો હાથ એકદમ ઉપર સ્ટ્રેટ. ટ્રાય કરીએ કે આપણા કાનને ટચ થાય અને ખાલી આપણું ઉપરનું જે બોડી છે જે સ્ટમક સુધી એ જ બેન્ડ થાય. આ રીતે 5 વખત જમણી બાજુ અને 5 વખત ડાબી બાજુ કરવાનું છે. ત્યારબાદ આપણે હિપ લાઇન એટલે કે કમરને વોર્મઅપ કરવાનું છે. એની માટે પગમાં 2 ફીટનો ડિસ્ટન્સ અને ખાલી કમર પોર્શનને જ આપણે સર્કલની તરફ ઘુમાવવાનું છે. આ રીતે 5 વખત જમણીથી ડાબી અને 5 વખત ડાબાથી જમણી બાજુ. એનાથી આપણી કમરનો પોર્શન જે છે મસલ્સ વોર્મઅપ થાય છે. ત્યારબાદ આવે છે આપણું નીઝ અને થાઈઝ. એને વોર્મ કરવા માટે આપણે 2 રીતે કરી શકીએ છીએ. પહેલાં તો બંને હાથ, બંને પંજાને આપણે ઘૂંટણ પણ રાખશું અને એને બેન્ડ કરીને સ્ટ્રેટ કરશું. દસ વખત આ કરી શકાય છે. હવે થાઈઝ અને નીઝ માટે બીજી પણ એક્સરસાઇઝ છે જેમાં આપણે એને સર્કલમાં ટર્ન કરીએ છીએ. આ રીતે કરવાનું છે. 5 વખત આપણે સર્કલમાં લેશું અને 5 વખત ઉલટી ડિરેક્શનમાં. આ રીતે આપણે ઘૂંટણ અને થાઈઝને વોર્મ કરીએ છીએ. હવે આપણે આગળ વધશું એન્કલ તરફ. એન્કલને આપણે વોર્મ કરવા માટે રાઈટ પગને આગળ લઈ અને ખાલી એન્કલ પોર્શનને સર્કલમાં લેશું 10 વખત. સેમ વસ્તુ આપણે ઉલટી ડિરેક્શનમાં કરશું. આ કરવાથી એન્કલ પોર્શન આપણું ફ્લેક્સિબલ થાય છે અને વોર્મ થાય છે. હવે લાસ્ટમાં આપણે આપણી પગની આંગળીને પણ વોર્મ કરવાની છે. એના માટે આપણે પ્રેશર આપશું. બોડીનું પૂરું પ્રેશર આપણે પગના અંગૂઠાને આપશું. તો આ રીતે આપણે કોઈ પણ આસન અથવા એક્સરસાઇઝ કરતાં પહેલાં
બોડીને વોર્મ કરવું બહુ જ જરૂરી છે. તો નેકથી લઈને પગના અંગૂઠા સુધી આપણે આ રીતે આપણું બોડી વોર્મ કરી શકીએ છીએ. હરિઓમ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.